નમસ્કાર મિત્રો, જય મા મેલડી, હર હર મહાદેવ, જય શ્રી ગણેશ, જય ગોગા મહારાજ. મિત્રો, હું સ્વાગત કરું છું તમારા એક નવા વિડીયોમાં. પહેલાં તો દરેકની વાલી કુળદેવી, ચઢેવ માતા કે ગમે તે દેવ અથવા ભગવાનને માનતા હોય એવા દરેક ભાવિક ભક્તોના દેવને ખૂબ રામ રામ. તમારી કુળદેવી જાગૃત થાય અને તમને સતના માર્ગ ઉપર એક સારા માનવ તરીકે, તમારી ઓળખાણ એક સારા માનવ તરીકે થાય એવી તમારા કુળદેવીને પ્રાર્થના. મિત્રો, ઘણા બધા લોકો મને પ્રશ્ન પૂછતા હોય છે કે ઘરમાં કેટલા દીવા કરવા, કયા દેવના દીવા કરવા, ઘરની માતા કઈ, બહારની માતા કઈ, તેની ઓળખ કઈ રીતે કરવી. તો મિત્રો, આજે હું તમને તે વિષય માહિતી આપીશ કે ઘરની માતા કોને કહેવાય, લોહીએ લાગતી માતા કોને કહેવાય અને બહારની જે માતા હોય તે કોને કહેવાય. તો મિત્રો, ચલો ગોગા મહારાજનું નામ લઈને શરૂઆત કરીએ. મિત્રો, સૌથી પહેલાં તો જે લોહીએ લાગતી દેવ હોય તો એ તે હોય ઘરની સિકોતર અથવા તો ઘરના પિતૃ પૂર્વજ, જે તમારા બાપ દાદા હોય, પૂર્વજ હોય, તમારે દાદી થતી હોય, તમારા લોહીએ લાગતું હોય, જેમના લીધે તમારા કુળ વધારો થયો હોય, તમારો જન્મ થયો હોય, તેમને તમારા લોહીએ લાગતા દેવ કહી શકાય. જો તમે પિતૃ પૂર્વજ સિકોતર માટે કંઈ ના કરતા હોય તો તમારે ચોક્કસ તેમના માટે દાન પુણ્ય અને તેમને સ્થાન ના આપ્યું હોય અને તે ઈચ્છતા હોય કે એમને સ્થાન મળે, તમને સપને આવીને વારે વારે સંકેત મળતા હોય કે આ દાદી અમારા સિકોતર થયા છે કે કાં તો આ દાદા અમારા પૂર્વજ પિતૃ થયા છે, તો તેમના માટે તમારે અચૂક કોઈને કોઈ ઉપાય કરવો જ જોઈએ. નહીં તો તમે બીજા બધા દેવોને પૂછશો પણ પિતૃ અને પૂર્વજ સિકોતર માતાને નહીં પૂજો તો તમારો ફળ મળશે નહીં. જે પૂર્વજ અને સિકોતર માતાને જો તમારા રાજી હશે તો બીજા અન્ય દેવો આપમેળે જ રાજી થઈ જશે, તેવી 100% હું તમને ખાતરી આપું છું. જે બીજા લોહીએ લાગતા દેવ હોય તો તે હોય કુળદેવી. કુળની માતા લોહીએ લાગતી જ હોય હંમેશા, એ બહારની માતા કોઈ દિવસ બને જ નહીં. આજકાલ લોકો કહેતા હોય છે કે અમારે કુળદેવી ખબર નથી તો અમે બીજી માતા પૂજી શકીએ, તો તે વાત 100% ખોટી છે. જે તમારી કુળની માતા હોય તેનું સ્થાન બીજી કોઈ માતા કોઈ દિવસ લઈ જ ના શકે. ભલે ગમે તેવી જોરને જબરી માતા હોય, પણ તમારી કુળદેવી એ કુળદેવી, તેની સાથે બીજી કોઈ માતા કમ્પેરિઝનમાં, તુલનામાં ના આવી શકે. તમારે કુળદેવી ખબર ના હોય તો મેં પહેલાં એક વિડીયો મૂકેલો છે કે જેમને કુળદેવી ખબર ના હોય તેમને કુળદેવી એ ઉપાય કરવાથી ખબર પડી જશે. તો તમે તે વિડીયો અમારી ચેનલમાં જઈને અચૂકથી જોજો. કુળદેવીને તમારે સવારે સાંજ સંભાળ લેવી જોઈએ. તેમનો ઘીનો દીવો કરવો જોઈએ. ઘીનો આડી વાટનો દીવો કુળદેવીનો થતો હોય છે અને 12 મહિને એકવાર જો તમે ગામડે નિવેદ કરતા હોય તો ગામડે, અથવા તો સામા પગલે કરતા હોય તો ઘરે ધૂપ કરીને ભાત અને ઘીમાં જે તમારું થતું હોય મીઠાઈ અથવા તો લાપસી તમે જમાડી શકો છો. અને દર રવિવારે, કાં તો દર રવિવારે ના કરી શકો તો દર પૂનમે અથવા તો 15 દિવસે તમને જે કોઈ દિવસ સારો લાગતો હોય, કોઈને શુક્રવાર ગમતો હોય, કોઈને રવિવાર ગમતો હોય, કોઈને મંગળવાર કુળદેવીનું નામે ગમતો હોય, તો ત્યારે તમે એક નાળિયેર કુળદેવી નામે તમારા ઘરના આંગણે વધેરીને અને કુળદેવીને સમર્પિત કરશો તો 100% તમારી કુળદેવી જાગૃત થશે. કુળદેવી પછી જે લોહીએ લાગતા દેવ હોય એમાં નામ આવે છે કુળ દેવતાનું. મિત્રો, ઘણા બધા લોકોને કુળ દેવતા ખબર નથી હોતા. ઘણાના કુળમાં કુળ દેવતા તરીકે કોઈ મોટા ભગવાન જેમ કે મહાદેવ, વિષ્ણુ ભગવાન, કાં તો સૂર્યનારાયણ એવી રીતે પૂજાતા હોય છે. અને અમુકના કુળમાં ભૈરવ તરીકે પૂજાતા હોય છે, જેમ કે કાળ ભૈરવ, બટુક ભૈરવ અથવા તો કોઈ વીર મહારાજ. જો તમને ખબર ના હોય તો પણ સવાર સાંજ તમે તમારી કુળદેવી આગળ માથું નમાવો તો તમારે કુળ દેવતાનું પણ નામ લેવું જોઈએ કે જે પણ અમારા કુળના દેવતા હોય, હું તમને સાંભળું છું, તમારું નામ, તમારી ઓળખાણ, તમારું મંદિર કેવું છે, તમારે નિવેદ કેવું ચડે છે મને ખબર નથી,
પણ હું તમને 2 હાથ જોડીને માથું નમાવું છું, અમારા ઉપર કૃપા રાખજો અને મારા માટે કંઈ કરવા જેવું હોય તો મને સપના આવીને બતાવજો. આટલી પ્રાર્થના તમારે સવાર સાંજ કુળદેવતાને પણ કરવી જોઈએ. ચોથા જે લોહી લાગતા દેવ હોય તે હોય ચઢેવ માતા. હવે ચઢેવ માતા કોણ હોય તે ઘણા બધા લોકોને ખબર નથી. ચઢેવ માતા એટલે તમારી કુળદેવીને પલાઠીની માતા કહેવાય. તમારા ડોહા જે પણ કોઈ માતાને આગેવાની આપીને ગયા હોય, જેમ કે ઘણા બધાના લોકોના કુળમાં આગેવાન સિકોતર હોય છે, કોઈના કુળમાં સધી માતા હોય છે, કોઈના કુળમાં ઉક્તાની માં મેરડી હોય છે. જે કુળદેવીનું કાર્ય કરે તેને ચઢેવ માતા કહેવાય. તે પણ લોહીએ લાગતી માતા કહેવાય અને તમારે એની સંભાળ લેવી જોઈએ. જો તમને ખબર ના હોય કે અમારા કુળમાં કઈ ચઢેવ માતા છે, તો પણ સવાર સાંજ તમે જ્યારે કુળદેવીનો દીવો કરો ત્યારે ચઢેવ માતાના નામે 2 અગરબત્તી તમે કરી શકો છો. 2 અગરબત્તી કરીને કહેવાનું કે ચઢેવ માતા, મને તમારું નામ નિશાન ખબર નથી, પણ મારામાં ભાવ છે કે હું તમને પૂજું, તમારા માટે નાની મોટી જે મારાથી થતી હોય તેવી સેવા કરું. કૃપા કરીને અમારા ઉપર કૃપા કરજો અને મારા સપના આવીને અથવા તો મારા ઘરના કોઈ પણ વ્યક્તિના સપના આવીને તમારું નામ બતાવજો, જેથી તમે તમારી પૂજા કરી શકીએ. આ 4 દેવો તમે રીઝવી લેશો તો તમારો બેડો પાર થઈ જશે. એક તો પૂર્વજ પિતૃ સિકોતર, બીજી કુળદેવી, ત્રીજા કુળદેવતા અને ચોથી ચઢેવ માતા. આટલું જો તમારું પરફેક્ટ હશે તો પછી જગતમાં કોઈ પણ ભૂવો અથવા તો કોઈ પણ તમારો દુશ્મન તમારો વાળ વાંકો કરી શકશે નહીં. મિત્રો, આ તો વાત થઈ ગઈ કે ઘરની માતા કઈ. હવે વાત કરી કે બહારની માતા કોને કહેવાય. મિત્રો, જે પણ કોઈ સાધના કરેલી માતા હોય, તમારા વડવા ડોહા કોઈ ચાંદલે માતા લાયા હોય અથવા તો કોઈ સાધના કરીને માતાને જગાડી હોય, જેમ કે જાવુભાઈ ચોપડી, અખતભાઈ ચોપડી, ફૂલભાઈ જોગણી માતા, મસાણી મેલડી, મડાખાઉ મેલડી, જે 84 ખાતાની માતાઓ કહેવાય, એમને બહારની માતા તરીકે આપણે ગણીએ છીએ. બહારની માતા એટલે તમારા લોહીએ લાગતી નહીં, પણ કામ કરાવવા માટે તમારા વડવાઓએ એમને જગાડેલી અને નિવેદ આપેલું એટલે તમને પણ લાગે, કારણ કે તમારા વડવાઓએ કામો કરાવેલા એટલે તેમનો કર્જ તમારા ઉપર પણ લાગે અને તેમનું 12 મહિને એકવાર જે પણ થતું હોય નિવેદ તે ઘરની બહાર તમારે કરવું પડે. અમુક વડવાઓ ઘરની બહાર એક નાનું મઠ બનાવીને 84 ખાતાની માતાઓને બેસાડીને પણ ગયા હોય, પણ સ્થાન ના આપ્યું હોય તો પણ આગળ જતાં તે માતાઓ તમારા ઘરે તકલીફ આપી શકે છે. મોટાભાગના કેસોમાં હાલ 84 ખાતાની માતાઓ જ નડતી હોય છે તેવું જોવામાં આવે છે. મિત્રો, આગળના વિડીયોમાં હું તમને એ જણાવીશ કે 84 ખાતાની માતાનો વ્યવહાર કઈ રીતે કરાય જેથી તમારા ઉપર તેમની કૃપા થાય અને આગળ નડતર ના આવે. આજ માટે જે મેં તમને લોહીએ લાગતી માતાનું બતાવ્યું તે માટે તમે તમારા પ્રયાસ જરૂરથી કરજો અને કોઈ પણ જરૂર પડે તો કોમેન્ટમાં અમને જણાવી દેજો. અમે તમારું માર્ગદર્શન 100% કરીશું. મિત્રો, હું આ વિડીયો અહીંયા જ સમાપ્ત કરું છું. મારું બધું જ્ઞાન મા મહાકાળી તથા મહાદેવના ચરણોમાં અર્પણ કરું છું. જય માતાજી. હર હર મહાદેવ. નમઃ પાર્વતી પતિએ હર હર મહાદેવ. હર હર